ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે TRAI કર્મચારી તથા પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ વિડીયો કોલ મારફતે ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવી લેતી ગેંગના વધુ એક સભ્યને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ફરિયાદીને મોબાઈલ નંબર 2 કલાકમાં બંધ થઈ જશે તેમ કહી ડરાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી વિડીયો કોલ દ્વારા ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હતા. અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 11 કરોડ 42 લાખ પડાવી છેતરપિંડી કરી હતી. આ ગુન્હામાં આરોપીઓએ ચેરિટેબલ ટ્રસ્ટના નામે બેંક ખાતાઓ ખોલાવી તેની વિગતો મુંબઈ મોકલી હતી. આરોપી પોતાનું કમિશન USDT વોલેટમાં મેળવતો હતો. વિશ્વ ગ્લોબલ ચેરિટી ટ્રસ્ટના નામે ખોલાવેલા બેંક ખાતાની વિગતો ચેક કરતા દેશમાં 11 સાયબર ક્રાઇમના ગુના નોંધાયા છે. ત્રીજો કેસ છે એ ડિજિટલ અરેસ્ટ વિશે છે. તેમાં એવું થયેલું છે કે સિનિયર સિટીઝન બહેન છે, એમની સાથે 11 કરોડ 42 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું. એમાં વોટ્સઅપ વિડીયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરીને પોતાની જે ઓળખ છે એ TRAI દિલ્હીના કર્મચારી તરીકે દેવામાં આવી હતી અને પોલીસ અધિકારી તરીકે બીજા પણ સાથે વિડીયો કોલમાં હાજર હતા. આ રીતે આમની સાથે 11 કરોડની ઉપરનું આજે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. તેનું જે બી ફાઇનાન્શિયલ આગળનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, પૈસા જે નીકાળવામાં આવ્યું છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું. તો અમોને તેના માટેના આગળ પણ અમને આરોપીઓ મળેલા હતા. જેમ કે સૌથી પહેલા અકાઉન્ટ હોલ્ડર અમને અગાઉ મળેલા હતા દિનેશભાઈ લિંબાચિયા અને કશ્યપભાઈ પેલાણી. હવે આ અકાઉન્ટને હેન્ડલ કરવાવાળા ધવલભાઈ મેવાડા હતા, એમની પણ અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા. આ જ રીતે તેની ઉપરના જે હેન્ડલર છે અત્યારે કે જે ધવલ મેવાડા ઉપરના એ છે અશોક શાંખલાની ધરપકડ કરવામાં આવી છે અને એના અગત્યના હેન્ડલર હતા. એની ઉપર હવે એક જ લેયર બાકી છે કે જે પૈસાની મની ટ્રેલનું જે ઓપરેટ કરતા હોય છે. આ લોકો જે પૈસા આવે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા, તેને લોકો આંગળિયા છે, તેમજ ક્રિપ્ટો છે, તેમજ વિવિધ મીન્સ દ્વારા આગળનું સાયફરિંગ કરતા હોય છે મનીનું. એ જ પ્રકારનું આમનો રોલ અશોક શાંખલાનો હતો. તેમનો રોલ એ પ્રકારનો હતો. તો આજે એમનું જે ટોટલ 11 કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલું હતું તેમના દ્વારા, તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એ ખબર પડી કે એમની સાથે બીજી પણ 10 ફરિયાદ થયેલી છે.